જતા રહે ઉડી ઉડી બચ્ચા મોટું થાય એવું છે બધું. તો અહીંયા બધી મર્યાદાઓ છે અને આપણા ગ્રંથો ટકાવી રહ્યા છે મર્યાદાને. તારકા નામની રાક્ષસીને પેલી મારી છે કારણ કે ત્યારે દુર્ગુણો પ્રગટ થતા હતા. દુર્ગુણો ન આવે એનું ધ્યાન રાખવું, તો સદગુણો આવી જાય. અને બીજું, તમારે સુગંધ ન લેવી હોય તો અત્યારની દુકાને તમે ઊભા રહેજો, તમારે નહીં લેવી હોય તો સુગંધ આવશે. અને દુર્ગંધ લેવી હોય તો ઉકેડાની બાજુ ઊભા રહ્યો, નહીં લેવી હોય તો આવશે. એટલે સંગ કેનો કરવો એ આપણે વિચારવાનું. સંતોના સંગમાં જવાથી, હરિકથા કીર્તનમાં જવાથી તમારામાં જરૂર સદગુણે આવશે. સદગુણ રૂપી પ્રસાદી લઈને જવાનું આપણે કથામાંથી. કાંઈ યાદ રહેશે. મારી છે તારકાને આમ સમજી ગયા. આપજી રાજા દર પૂનમ દ્વારી ક્યાં રણુજાન ક્યાં દવા હારી જાતા દરપુર એમને રમક ગિરાવ્યા, એમને અવતાર નથી લીધો. પણ
અને તો રામે પછી પેલી સીતાજીને કીધેલું, માં જગદંબા જાનકીની સીતાજીએ પૂછેલું કે મને ઘોડા ધર્મની વાત કરો. એ યુગ એવો હતો કે ઘોડા ધર્મનો યુગ હતો. ત્યારે ભગવાન રામે કીધેલું, જાદવ કુળમાં અવતાર લઈશ, તમે રુક્ષ્મણી થશો, લક્ષ્મણભાઈ બળદેવ થશે, ત્યારે તમને ઘોડા ધર્મની વાત કરીશ. અને કૃષ્ણ અવતારમાં એ રામ, અને એમને પછી આ પાઠ જે હલાયા ઘોડા ધર્મના, નિધિયા ધર્મના, નિધિયા પંથ, નિધિયા કોઈ જાત કર્મ નહીં, જોડતા બેસતા પતિ પત્ની. અને જોતું પ્રગતિ, બોલો આવું એ પાટની જોતાને પ્રગટાવી ન પડતી. જો મન એક હોય બધાને જોતું પ્રગટી જતી. આવા આ પરમાણા ભારતની ધરતી ઉપર બન્યા છે. એટલે અવતાર લેવા પડે. ભગવાને કઈ કારણ શત્રુપા રાણી, શત્રુપાએ મનુએ તપ કર્યા ને ત્યારે દશરથ નીકળ્યા. દશરથના ભજનથી રામ, આ એમને બધું નથી આવતું કાંઈ. વિના મહેનતે કાંઈ નથી મળતું. બાપ એટલા માટે ભગવાન માટે જેટલી મહેનત કરશો ને એ તમારી લેખ જ છે. અત્યારે સેવા જે કરે અમરસિંહભાઈ તો શું કરીએ કે બેઠા જ હોય છે. હવે કાર્ય અહીંયા મૂકી દીધું, જેમ થયું થાય કથામાં બે છે. અમુક ઠેકાણે આયોજકો રહે ને એને કથા સાંભળવાનો ટાઈમ ન મળે, બોલો. પણ આ જીવ કઈ ખાતોનો છે, મૂકી દીધું જેમ થયું થાય કથા સાંભળવી. એટલે વખાણ મારે કરવા ન હોય, વખાણ નથી કરવા પડશે ભાઈ તમારે. હું કાંઈ બે હામાં બેઠો હતો, ભૂલ ન કાઢતા ને મારી. એટલે આ એક કહેવાનો મતલબ કે કોઈ ભગીરથ કાર્ય છે, આ એક ભગીરથ કાર્ય છે. આપણું સંસારનું ગાડું ચલાવવું ને એ ભગીરથ કાર્ય છે. પછી ચલાવતા ચલાવતા ધ્યાન ધણીમાં રાખવાનું, ધણીનું ધ્યાન કરવાનું, જેને માનતા હોય. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજી આશ્રમ એક દિખ જાગ માહી, જીવ જંતુ તહા કછુ ન બસાય. હલતા હલતા એક આશ્રમ આવે, બિલકુલ શાંતિ. એક આશ્રમ ઝાડ છે, ઋષિમુનિઓની જેમ ધ્યાનમાં ઊભો એમ ઝાડ ઊભો છે, બિલકુલ શાંતિ છે. વિશ્વામિત્રજીને ભગવાન રામે પૂછ્યું, બાપજી આ કોનો આશ્રમ છે? કોઈ છે નહીં. આશ્રમમાં ક્યાંય આટલી કોઈ આશ્રમમાં શાંતિ જેવી નથી. કોનો આશ્રમ? આ નિષ્ઠાર બનીને આ કોણ પડ્યું છે પથ્થરના રૂપમાં? રાઘવેન્દ્રે પ્રશ્ન પૂછ્યો છે. વિશ્વામિત્ર મહારાજ રામને કહે છે કે રામ, તમે તો અંતર્ગામી છો, અંતરનું જાણે અંતર્જામી. એવું વાંચતો કહેતો સમજાવતો બીજાને તમારામાં શું છે તેને તો ખબર જ હોય. ઘણું છે અંતર્જામીની કાંઈ છૂપવું નહીં રે બાપ. ક્યાં બીજે તો છુપાવી, એનાથી છૂપવું થોડું જ રહે. સંત મુરદાસજીના જીવનમાં એક ઘટના ઘટી ગઈ. પોતે દીવ ગયેલા સત્સંગ. રામજી નામનો એક શિષ્ય રામ મંદિરમાં અવતાર આપ્યો. દિવસના રાત્રિના સત્સંગ ચાલે, રામાયણના ભાગવતના. એમાં એક બહેન એ પણ સત્સંગમાં આવે, બહેનો પણ આવતી. એમાં જે માનબાઈ નામની એક દીકરી યુવા બપોરનો આરામનો ટાઈમ માને માનબાઈ ગયા. બેટા અત્યારે
બાપુ એકાંત છે, એકાંત ક્યાંય છે જ નહીં.